ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના નાણાકીય વિકાસ, ગ્રામીણ બેન્કિંગના વિસ્તરણ અને ખાસ કરીને સાયબર સુરક્ષાના પડકાર પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। બેઠકની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું સન્માન કર્યું હતું। ત્યારબાદ તેમણે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આપ્યો હતો। એક સમયે બેન્કિંગ સેવાઓ માત્ર શહેરી અને ધનિકો પૂરતી સીમિત હતી, પરંતુ યોગ્ય વિઝનથી અમલમાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનાથી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં ખરેખર ક્રાંતિ આવી છે। દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ગુજરાતે લીડ લીધી છે। રાજ્યનું બેન્કિંગ નેટવર્ક 11,000 શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી 56% વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે। ગુજરાતમાં 2.25 કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે, જે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી બેન્કિંગ સેવા પહોંચાડવાનું સાબિત કરે છે। બેન્કિંગ નેટવર્કની સફળતાની વાત કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હાલના સમયના સૌથી મોટા પડકાર એટલે કે સાયબર ક્રાઇમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। સાયબર ગુનાઓ એક મોટો પડકાર છે, પરંતુ હું ગર્વ સાથે કહીશ કે સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરી શકે છે। ગઈકાલે 1930 હેલ્પલાઇન પર નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેંકોના સહયોગથી 100% રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી છે। લક્ષ્ય છે કે ગુજરાત પોલીસના પ્રિએક્ટિવ પ્રયાસોમાં બેંકોનો 100% સાથ સહકાર મળે, જેથી દરેક સાયબર ક્રાઇમની 100% રાશિ બ્લોક કરી શકાય। ગૃહ વિભાગ, પોલીસ અને બેંકોના નોડલ અધિકારીઓની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ તાકીદ કરી હતી, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂડીને સુરક્ષિત કરી શકાય।